ડભોઈ રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની બેદરકારીને કારણે દરરોજ શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે, જેને કારણે પાણીનો બગાડ, પારાવાર ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. રેલવે સ્ટેશનના બગીચા વિસ્તારમાં નાખેલો એક નળ છેલ્લા ઘણા દિવસથી સતત 24 કલાક ખુલ્લો રહેતા પાણી સીધું રોડ ઉપર વહી રહ્યું છે અને પાણીનો બગાડ તેમજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બગીચામાં આવેલો આ પીવાના પાણીનો નળ દિવસ રાત ચાલુ રહે છે, જેને પરિણામે કિંમતી પીવાનું પાણી વ્યર્થ જમીન પર વહી રહ્યું છે અને આ રીતે દરરોજ હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. સતત પાણી ભરાઈ રહેવાને કારણે સમગ્ર કમ્પાઉન્ડના ભાગમાં ગાઢ લીલ જામી ગઈ છે, જેને કારણે લપસવાનો ભય પણ રહે છે. આ સાથે દુર્ગંધ ફેલાય છે તો મચ્છર અને રોગચાળાનો ભય પણ આ પાણી ભરાઈ રહેવાની સાથે જમા થતા કચરાને કારણે આ વિસ્તાર મચ્છરોનું ઉછેર કેન્દ્ર બની ગયો છે. રેલવે સ્ટેશનની બહાર કમ્પાઉન્ડ પાણીથી રેલમછેલ થઈ ગયું છે. 24 કલાક ખુલ્લો રહેલો નળ શું રેલવે અધિકારીઓને દેખાતો નહીં હોય? ત્યારે તાત્કાલિક કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે ડભોઈ રેલવે સ્ટેશન આવતા મુસાફરોને ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા રેલવે સત્તાધીશો પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.